રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. પ્રસ્તાવના. તમારા રોજિંદા જીવનની પરિસ્થિતિઓને ધ્યાનમાં લો અને વિચારો કે શું થાય છે જ્યારે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે. લોખંડના તવા ખિલ્લાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે. દ્રાક્ષનું આઠવણ થઈ જાય. ખોરાક રંધાય છે. આપણું શરીર ખોરાકનું પાચન કરે છે. આપણે શ્વાસ લઈએ છીએ. ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ અને તેમની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. માટે પદાર્થ જુદી જ પ્રકૃતિ અને ઓળખ ધરાવતો નવો પદાર્થ મળે છે. દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ તમામ પદાર્થના રાસાયણિક ફેરફાર છે. જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. તમને કદાચ આશ્ચર્ય થાય કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે ચાલો આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. પ્રવૃત્તિ. ચેતવણી. આ પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદ જરૂરી છે. જો વિદ્યાર્થીઓ આંખના રક્ષણ માટે ચશ્મા પહેરી લે તો વધારે સારું. લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર ઘસીને શુદ્ધ કરો. મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસવાથી તેના પર રહેલ ઓક્સાઇડનું પડ દૂર કરવામાં આવે છે. તેને ચીપિયા એટલે કે સાણસી વડે પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો અને તેની રાખને વોચ ગ્લાસમાં એકત્ર કરો. મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખોથી શક્ય તેટલી દૂર રાખીને સળગાવો. તમે શું અવલોકન કરો છો? તમે જોયું હશે કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડરમાં પરિવર્તિત થાય છે. આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. તેને મેગ્નેશિયમ તેમજ હવાના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. Mg+O2 gives MgO. પ્રવૃત્તિ. એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો. તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો. તમે શું અવલોકન કરો છો? પીળા રંગના લેડ આયોડાઇડના અવક્ષેપ મળે છે જે ઘન અવસ્થા ધરાવે છે. TbNO3 2 2Ki gives TbI2 2KNO3. પ્રવૃત્તિ. એક કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીમાં થોડા ઝીંકના દાણા એટલે કે દાણાદાર જસત લો. તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. ચેતવણી. એસિડનો ઉપયોગ સાવચેતીથી કરવો. તમને જસતના દાણાની આજુબાજુ કશુંક થઈ રહ્યું હોય તેવું દેખાય છે? જસતના દાણા પર હાઇડ્રોજન વાયુના પરપોટા થયેલા જોવા મળે છે જે વાયુ અવસ્થા ધરાવે છે. કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીને સ્પર્શ કરો. શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે? કોનિકલ ફ્લાસ્ક ગરમ લાગે છે. પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે. આમ તાપમાનમાં વધારો થાય છે. Zn plus 2HCl gives ZnCl2 plus H2 plus ઉષ્મા. આપણે કહી શકીએ છીએ કે અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનું ઉત્સર્જન, તાપમાનમાં પરિવર્તન. અવલોકનની મદદથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે નક્કી કરી શકાય છે. જો આપણે આપણી આસપાસ થતા ફેરફારનું અવલોકન કરીએ તો આપણે જાણી શકીએ છીએ કે આપણી આસપાસ અનેક જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરીશું. મેગ્નેશિયમની પટ્ટીનું દહનની પ્રવૃત્તિનું વર્ણન આ મુજબ થઈ શકે. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયા માટે વાક્ય સ્વરૂપ વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે. તેને સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકાય છે. આમ કરવા માટેનો સૌથી સરળ ઉપરોક્ત પ્રક્રિયા માટે શાબ્દિક સમીકરણ આ પ્રકારે થશે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન પ્રક્રિયકો gives મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ. પ્રક્રિયામાં દર્શાવેલા રાસાયણિક ફેરફાર અનુભવતા મેગ્નેશિયમ અને ઓક્સિજન જેવા પદાર્થો એ પ્રક્રિયકો છે અને પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે. શાબ્દિક સમીકરણ એ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે. પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ એટલે કે LHS તેમની વચ્ચે ધન ચિહ્ન એટલે કે પ્લસ દ્વારા લખાય છે.
તેવી જ રીતે નિપજોને જમણી તરફ એટલે કે RHS તેમની વચ્ચે ધન ચિહ્ન એટલે કે પ્લસ દ્વારા લખાય છે. તીર નિપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. રાસાયણિક સમીકરણ લખવું. શું રાસાયણિક સમીકરણોને અન્ય કોઈ રીતે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં રજૂ કરી શકાય? શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણોને હજુ વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. મેગ્નેશિયમ, ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી શાબ્દિક સમીકરણને નીચે પ્રમાણે લખી શકાય. Mg+O2 gives MgO. તીરની નિશાનીની ડાબી તરફ એટલે કે LHS અને જમણી તરફ એટલે કે RHS રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો. શું બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે? ઓક્સિજન પરમાણુની સંખ્યા પ્રક્રિયક તરફ 2 છે, જ્યારે નિપજ તરફ 1 જ છે. પરમાણુઓની સંખ્યા સમાન નથી. જો ન હોય તો સમીકરણ અસમતોલિત કહેવાય છે, કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય છે. આ સમીકરણ મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ છે. સમતોલિત રાસાયણિક સમીકરણ. તમે શીખી ગયા તે દ્રવ્ય સંરક્ષણ એટલે કે દળ સંચયનો નિયમ યાદ કરો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોનું દળ જેટલું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થયા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. શું રાસાયણિક સમીકરણ સમતોલિત છે? ના. તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી બને છે. ચાલો આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરતા શીખીએ. જસતના દાણા સાથે સલ્ફ્યુરિક એસિડની કોનિકલ ફ્લાસ્કમાં થતી રાસાયણિક પ્રક્રિયાનું શાબ્દિક સમીકરણ આ પ્રમાણે રજૂ કરી શકાય. જસત એટલે કે ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ gives ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન. શાબ્દિક સમીકરણને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય. Zn પ્લસ H2SO4 gives ZnSO4 પ્લસ H2. ચાલો આપણે તીરની નિશાનીની બંને તરફ રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યા ચકાસીએ. તત્વ Zn. પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા LHS 1. નિપજોના પરમાણુઓની સંખ્યા RHS 1. તત્વ H. પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા LHS 2. નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS 2. તત્વ S. પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા LHS 1. નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS 1. તત્વ O. પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા LHS 4. નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS 4. સમીકરણમાં તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થાય છે. તેથી તે સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. ચાલો બીજું અસમતોલિત રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ. Fe plus H2O gives Fe3O4 plus H2. તબક્કો 1. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવો. તબક્કો 2. અસમતોલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવો. તત્વ Fe. પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા LHS 1. નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS 3. તત્વ H. પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા LHS 2. નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS 2. તત્વ O. પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા LHS 1. નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS 4. તબક્કો 3. સરળતા ખાતર સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરો. તે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે છે. તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતું તત્વ પસંદ કરો. આ માપદંડ એટલે કે સિદ્ધાંત પ્રમાણે Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરો. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુઓ છે, જ્યારે ડાબી તરફ ઓક્સિજન પરમાણુ ધરાવતું સંયોજન H2O માં ફક્ત એક જ ઓક્સિજનનો પરમાણુ છે.
આથી ઓક્સિજનના પરમાણુઓને સમતોલિત કરવા માટે H2O ને 4 વડે ગુણવા પડે. ઓક્સિજનના પરમાણુઓ 1 શરૂઆતમાં, પ્રક્રિયકોમાં 1 H2O માં, નિપજોમાં 4 Fe3O4 માં. 2 સમતોલિત કરવા માટે પ્રક્રિયકોમાં 1 × 4, નિપજોમાં 4. તે ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનો એ તત્વોના સૂત્રો બદલી શકતા નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજનના પરમાણુઓને સમતોલિત કરવા માટે આપણે 4 સહગુણક મૂકો 4H2O લખી શકીએ, પરંતુ H2O4 અથવા H2O 4 ન લખી શકાય. હવે આંશિક રીતે સમતોલિત સમીકરણ નીચે મુજબ થશે. Fe plus 4H2O gives Fe3O4 plus H2. તબક્કો 4. આયન એટલે કે લોખંડ Fe અને હાઇડ્રોજન H પરમાણુઓ હજી પણ સમતોલિત નથી. આ તત્વો પૈકી કોઈ એકને પસંદ કરીને આગળ વધીએ. ચાલો આપણે આ આંશિક રીતે સમતોલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુઓને સમતોલિત કરીએ. H પરમાણુઓની સંખ્યા ડાબી બાજુમાં હાઇડ્રોજન પરમાણુ 4H2O ના અણુમાં 4 × 2 એટલે કે 8 છે. સમાન કરવા માટે જમણી તરફ હાઇડ્રોજન અણુઓને 4 વડે ગુણવા પડે. માટે હાઇડ્રોજન અણુની સંખ્યા 4 કરો. હાઇડ્રોજનના પરમાણુઓ 1 શરૂઆતમાં, પ્રક્રિયકોમાં 8 4H2O માં, નિપજોમાં 2H2 માં. 2 સમતોલિત કરવા માટે પ્રક્રિયકોમાં 8, નિપજોમાં 2 × 4. સમીકરણ આ પ્રમાણે થશે. Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. તબક્કો 5. ઉપરોક્ત સમીકરણ ચકાસો અને સમતોલિત ન હોય તેવું ત્રીજું તત્વ પસંદ કરો. તમે જોશો કે માત્ર એક જ તત્વનું સંતુલન બાકી છે અને તે આયન એટલે કે લોખંડ Fe છે. Fe ને સમતોલિત કરવા માટે Fe પરમાણુઓની સંખ્યા ડાબી બાજુમાં ફક્ત એક જ પરમાણુ છે, જ્યારે જમણી બાજુ 3 હોવાથી ડાબી બાજુ Fe પરમાણુ 3 વડે ગુણવા પડે. આપણે ડાબી તરફ Fe ના 3 પરમાણુ લઈએ. આયનના પરમાણુઓ 1 શરૂઆતમાં, પ્રક્રિયકોમાં 1 Fe માં, નિપજોમાં 3 Fe3O4 માં. 2 સમતોલિત કરવા માટે પ્રક્રિયકોમાં 1 × 3, નિપજોમાં 3. 3Fe plus H2O gives Fe3O4 plus 4H2. તબક્કો 6. અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરીએ. 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. સમીકરણમાં બંને તરફ રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન છે. હવે આ સમીકરણ સમતોલિત છે. રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની આ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે, કારણ કે આપણે નાનામાં નાના પૂર્ણાંક સહગુણક દ્વારા સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તબક્કો 7. ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી તથા ધ્યાનપૂર્વક ઉપરોક્ત દર્શાવેલા સમતોલિત સમીકરણને તપાસો. શું આ સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશે માહિતી પ્રાપ્ત થાય છે? આ સમીકરણમાં તેઓની ભૌતિક અવસ્થાઓ વિશેની કોઈ માહિતી અપાયેલી નથી. રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે તેઓની ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજોની વાયુરૂપ અવસ્થા માટે G, પ્રવાહી અવસ્થા માટે L, જલીય દ્રાવણ અવસ્થા માટે AQ અને ઘન અવસ્થા S જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે. પાણીમાં બનેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો જલીય એટલે કે એક્વિયસ AQ શબ્દ લખાય છે. હવે આ સમતોલિત સમીકરણમાં તેઓની ભૌતિક અવસ્થાઓ વડે આ પ્રમાણે દર્શાવવામાં આવે છે. 3Fe solid plus 4H2O gas gives Fe3O4 solid plus 4H2 gas. અત્રે નોંધનીય છે કે H2O ની સાથે G સંજ્ઞાનો ઉપયોગ તે દર્શાવે છે કે આ પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ વરાળ એટલે કે બાષ્પ સ્વરૂપે કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાઓનો સમાવેશ કરવામાં આવતો નથી. આ તબક્કાઓના ઉપયોગ દ્વારા શું તે પાઠ્યપુસ્તકમાં આપેલ સમીકરણ સમતોલિત કરી શકશો? Mg plus O2 gives MgO. અહીં ડાબી બાજુ ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા વધુ છે, માટે
સૌપ્રથમ તેને સંતુલિત કરવા માટે જમણી બાજુ MgO નિપજને 2 વડે ગુણવી પડે. આથી સમીકરણ Mg પ્લસ O2 gives 2 MgO થશે. હવે જમણી બાજુ Mg ના પરમાણુઓની સંખ્યા 2 હોવાથી ડાબી બાજુ Mg પરમાણુને 2 વડે ગુણવા પડે. આથી સમતોલિત સમીકરણ 2Mg પ્લસ O2 gives 2 MgO થશે. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સમતુલિત રાસાયણિક સમીકરણ લખો. 1. પાણીમાં બનાવેલા બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. પાણીના બનેલા બેરિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે AQ તેમજ પાણીમાં બનેલા સોડિયમ સલ્ફેટના દ્રાવણ માટે પણ AQ વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય એટલે કે ઘન સ્વરૂપે બેરિયમ સલ્ફેટ માટે S જ્યારે દ્રાવણ સોડિયમ ક્લોરાઇડ માટે AQ. 2. સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડ દ્રાવણ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે. પાણીમાં બનેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ માટે AQ તેમજ પાણીમાં બનેલા હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ માટે AQ વચ્ચે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ માટે AQ અને પાણી પ્રવાહી માટે L. રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતુલિત સમીકરણ લખો. 1. હાઇડ્રોજન પ્લસ ક્લોરીન gives હાઇડ્રોજન ક્લોરાઇડ. H2 પ્લસ Cl2 gives 2HCl. 2. બેરિયમ ક્લોરાઇડ પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ gives બેરિયમ સલ્ફેટ પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. 3. BaCl2 પ્લસ Al2SO4 gives 3BaSO4 પ્લસ 2AlCl3. કેટલીક વખત પ્રક્રિયા માટે પ્રક્રિયા પરિસ્થિતિ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે દર્શાવવા સમીકરણમાં તીરની નિશાની ઉપર તરફ અથવા નીચે તરફ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે CO ગેસ પ્લસ 2H2 ગેસની 340 વાતાવરણના દબાણે પ્રક્રિયા થઈ CH3OH લિક્વિડ એટલે કે મિથેનોલ મળે છે. 6CO2 એક્યુઅસ પ્લસ 12H2O લિક્વિડની સૂર્યપ્રકાશ સાથે હરિતકણની હાજરીમાં પ્રક્રિયા થઈ C6H12O6 એક્યુઅસ પ્લસ 6O2 એક્યુઅસ પ્લસ 6H2O લિક્વિડ મળે છે. શીખી ગયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી. તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અને બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું બનતું નથી. ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે. પરમાણુઓ વચ્ચે બનતા બંધના પ્રકાર વિશે તમે અભ્યાસ કરશો. સંયોગીકરણ પ્રક્રિયા. પ્રવૃત્તિ. બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનાની થોડી માત્રા લો. તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો. બીકરને સ્પર્શ કરો. શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો? બીકર ગરમ લાગે છે. કેલ્શિયમ ઓક્સાઇડ એ ખૂબ જ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. CaO સોલિડ એટલે કે કડી ચૂનો પ્લસ H2O લિક્વિડ gives CaOH2 એક્વિયસ એટલે કે ફોડેલો ચૂનો પ્લસ ઉષ્મા. આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. પ્રક્રિયામાં ઉદ્ભવેલા ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ દિવાલ ધોળવા માટે થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. દિવાલ ધોળ્યા બાદ 2-3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે, જેથી દિવાલો પર ચમક આવી જાય છે. અહીં નોંધવા જેવી રોચક વાત એ છે કે આરસ પહાડનું રાસાયણિક સૂત્ર પણ CaCO3 છે. CaOH2 એક્વિયસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ CO2 ગેસ gives CaCO3 સોલિડ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ H2O લિક્વિડ. ચાલો આપણે સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક વધુ ઉદાહરણોની ચર્ચા કરીએ. 1. કોલસાનું સળગવું. C સોલિડ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ. 2. હાઇડ્રોજન H2 ગેસ અને ઓક્સિજન O2 ગેસમાંથી H2O લિક્વિડ પાણીનું નિર્માણ.
2H2 gas plus O2 gas gives 2H2O liquid. સરળ ભાષામાં કહી શકીએ છીએ કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થ એટલે કે તત્વો કે સંયોજનો સંયોજાઈને એક જ સંયોજનનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે. પ્રવૃત્તિમાં પણ આપણે અવલોકન કર્યું છે કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે તે પ્રક્રિયા મિશ્રણને ગરમ બનાવે છે. આવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો: 1. કુદરતી વાયુનું સળગવું એટલે કે દહન. CH4 gas plus 2O2 gas gives CO2 gas plus 2H2O gas. 2. શું તમે જાણો છો કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે પ્રક્રમ છે? આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. ઉદાહરણ તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે. C6H12O6 aqueous plus 6O2 aqueous gives 6CO2 aqueous plus 6H2O liquid plus ઉર્જા. 3. વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું તે પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. પ્રવૃત્તિમાં થતી મેગ્નેશિયમ તેમજ હવાના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. પ્રક્રિયાનો પ્રકાર ઓળખો કે જેમાં એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉદ્ભવે છે. પ્રક્રિયાનો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. વિઘટન પ્રક્રિયા. પ્રવૃત્તિ: એક શુષ્ક ઉત્કલન નળીમાં 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લો. ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધો. ફેરસ સલ્ફેટનો રંગ લીલો છે. ઉત્કલન નળીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરો. ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરો. શું તમે નોંધ્યું કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ બદલાયો છે? હા, લીલા રંગમાંથી સફેદ રંગનો પાવડર મળે છે. ફેરસ સલ્ફેટના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ પણ તમે સૂંઘી શકો છો. કેવી વાસ આવે છે? સડેલા ઈંડા જેવી SO2 ની વાસ આવે છે. 2FeSO4 સોલિડ એટલે કે ફેરસ સલ્ફેટની ઉષ્મા સાથે પ્રક્રિયા કરવાથી Fe2O3 સોલિડ એટલે કે ફેરિક ઓક્સાઇડ પ્લસ SO2 ગેસ પ્લસ SO3 ગેસ મળે. આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયક તૂટીને એક કરતાં વધુ સરળ નિપજો આપે છે. આ પ્રક્રિયા એ વિઘટન પ્રક્રિયા છે. ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4 into 7H2O ના સ્ફટિકને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાઈને સફેદ થાય છે. ઉપરાંત તે ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3, સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 માં વિઘટિત થાય છે. ફેરિક ઓક્સાઇડ એ ઘન છે જ્યારે SO2 અને SO3 વાયુઓ છે. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન એ વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કળી ચૂનો કહે છે અને તેના અનેક ઉપયોગો પૈકી એક સિમેન્ટની બનાવટમાં થાય છે. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. દાખલા તરીકે CaCO3 સોલિડ એટલે કે ચૂનાના પથ્થરની ઉષ્મા સાથેની પ્રક્રિયાથી CaO સોલિડ એટલે કે કળી ચૂનો પ્લસ CO2 ગેસ મળે. ઉષ્મીય વિઘટનનું અન્ય ઉદાહરણ પ્રવૃત્તિમાં છે. પ્રવૃત્તિ: ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લો. ઉત્કલન નળીને ચીપિયા એટલે કે ઉત્કલન નળી હોલ્ડર વડે પકડીને જ્યોત પર તપાવો. તમે શું અવલોકન કરો છો? જો કોઈ પરિવર્તન દેખાય તો તેને નોંધી લો. તમને કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે. આ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો છે. આ પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. 2PbNO32 એટલે કે લેડ નાઇટ્રેટની ઉષ્મા સાથે પ્રક્રિયા કરતા 2PbO સોલિડ એટલે કે લેડ ઓક્સાઇડ પ્લસ 4NO2 ગેસ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ O2 ગેસ એટલે કે ઓક્સિજન મળે. ચાલો આપણે પ્રવૃત્તિમાં દર્શાવેલી કેટલીક વધુ વિઘટન પ્રક્રિયાઓ કરીએ. પ્રવૃત્તિ:
એક પ્લાસ્ટિકનો કપ લઈ તેના તળિયે 2 છિદ્ર કરો અને આ છિદ્રોમાં રબરના બૂચ લગાવો. આ રબરના બૂચમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટના વિદ્યુતીય કોષ એટલે કે બેટરી સાથે જોડો. વિદ્યુત ધ્રુવો કપમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરી દો. પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. 2 પાણીથી ભરેલી કસનળીઓ લો અને તેને કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો પર ઊંધી ગોઠવો. વિદ્યુત પ્રવાહ ચાલુ કરી સમગ્ર ઉપકરણને થોડી વાર માટે ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકો. તમને બંને વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદ્ભવતા દેખાશે. આ પરપોટા કસનળીઓમાંના પાણીનું વિસ્થાપન કરે છે. શું બંને કસનળીઓમાં એકઠા થયેલા વાયુનું કદ સમાન છે? ના, બંને કસનળીમાં રહેલા વાયુના કદ સમાન નથી. એક કસનળીનો વાયુ બીજી કસનળી કરતાં બમણો છે. જે કસનળીમાં વાયુનું કદ બમણું છે તે હાઇડ્રોજન છે અને બીજી કસનળીમાં ઓક્સિજન છે. બંને કસનળીઓમાં પૂરતા પ્રમાણમાં વાયુ ભરાઈ જાય ત્યારે સાવધાનીપૂર્વક કસનળીઓને દૂર કરો. વારાફરતી બંને કસનળીઓના મુખ ઉપર સળગતી મીણબત્તી લાવી વાયુઓની પરખ કરો. ચેતવણી: આ તબક્કો શિક્ષક દ્વારા સાવધાનીપૂર્વક થવો જોઈએ. દરેક સ્થિતિમાં શું થાય છે? એક કસનળીમાંનો વાયુ પોતે સળગે છે, જ્યારે બીજી કસનળીનો વાયુ મીણબત્તીને વધુ પ્રકાશિત જ્યોતથી સળગાવે છે. પ્રત્યેક કસનળીમાં કયો વાયુ હાજર છે? જે વાયુ પોતે સળગે છે તે હાઇડ્રોજન વાયુ છે. તે દહનશીલ છે. અને મીણબત્તીને વધુ પ્રકાશિત જ્યોતથી સળગાવે છે તે ઓક્સિજન વાયુ છે. તે દહન પોષક છે. પ્રવૃત્તિ: એક ચાઇના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લો. તેનો રંગ કયો છે? તેનો રંગ સફેદ છે. થોડી વાર માટે ચાઇના ડીશને સૂર્યપ્રકાશમાં મૂકો. થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડના રંગનું અવલોકન કરો. તમે જોશો કે સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન ચાંદી એટલે કે સિલ્વર અને ક્લોરીનમાં થવાને કારણે આમ બને છે. 2AgCl સોલિડની સૂર્યપ્રકાશમાં પ્રક્રિયા કરતા 2Ag સોલિડ પ્લસ Cl2 ગેસ મળે. સિલ્વર બ્રોમાઇડ પણ આ જ પ્રકારે વર્તે છે. 2AgBr સોલિડની સૂર્યપ્રકાશમાં પ્રક્રિયા કરતા 2Ag સોલિડ પ્લસ Br2 ગેસ મળે. દર્શાવેલી પ્રક્રિયાઓ શ્યામ અને શ્વેત એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે. કયા પ્રકારની ઉર્જાના કારણે આ વિઘટન પ્રક્રિયાઓ થાય છે? પ્રકાશ ઉર્જાના કારણે આ પ્રક્રિયા થાય છે. આપણે જોયેલું છે કે વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. જે પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષાતી હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહે છે. બીજી એક પ્રવૃત્તિ કરો. એક કસનળીમાં આશરે 2 ગ્રામ બેરિયમ હાઇડ્રોક્સાઇડ લો. તેમાં 1 ગ્રામ એમોનિયમ ક્લોરાઇડ ઉમેરીને તેને કાચના સળિયા વડે મિશ્ર કરો. તમારી હથેળીને કસનળીના તળિયાના સંપર્કમાં લાવો. તમે શું અનુભવો છો? કસનળી ઠંડી લાગે છે? શું તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે? આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. વિસ્થાપન પ્રક્રિયા. પ્રવૃત્તિ: લોખંડની 3 ખીલીઓ લઈ તેને કાચ પેપર પર ઘસીને સાફ કરો. A અને B નિશાન કરેલી 2 કસનળીઓ લો. દરેક કસનળીમાં આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લો. લોખંડની 2 ખીલીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી એક કસનળી બીમાં 20 મિનિટ માટે ડૂબાડો. સરખામણી કરવા માટે લોખંડની એક ખીલીને અલગ રાખો. 20 મિનિટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢો. કસનળી A અને Bમાં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાની સરખામણી કરો. કસનળી Bના કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ આછો થાય છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી ખીલીઓના રંગની સરખામણી અલગ રાખેલી ખીલી સાથે કરો. કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી લોખંડની ખીલી કથ્થાઈ રંગની થાય છે. શા માટે લોખંડની ખીલી કથ્થાઈ રંગની થાય છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો એટલે કે આછો થાય છે? પ્રવૃત્તિમાં આ પ્રમાણે પ્રક્રિયા થાય છે. Fe solid પ્લસ CaSO4 aqueous એટલે કે કોપર સલ્ફેટ gives FeSO4 aqueous એટલે આયર્ન સલ્ફેટ પ્લસ Cu solid. આ પ્રક્રિયામાં આયર્ન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.
વિસ્થાપન પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો આ પ્રમાણે છે. Zn solid plus CuSO4 aqueous એટલે કોપર સલ્ફેટ gives ZnSO4 aqueous એટલે કે ઝિંક સલ્ફેટ પ્લસ Cu solid. આ પ્રક્રિયામાં ઝિંક કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે. Pb solid plus CuCl2 aqueous એટલે કે કોપર ક્લોરાઇડ gives PbCl2 aqueous એટલે કે લેડ ક્લોરાઇડ પ્લસ Cu solid. આ પ્રક્રિયામાં લેડ કોપર ક્લોરાઇડના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે. ઝિંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે. તે કોપરના સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. પ્રવૃત્તિ. એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો. બીજી કસનળીમાં આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો. બંને દ્રાવણ મિશ્ર કરો. તમે શું અવલોકન કરો છો? તમે જોશો કે સફેદ પદાર્થ કે જે પાણીમાં અદ્રાવ્ય છે તેનું નિર્માણ થાય છે. આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે. એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. Na2SO4 aqueous એટલે કે સોડિયમ સલ્ફેટ પ્લસ BaCl2 aqueous એટલે કે બેરિયમ ક્લોરાઇડ gives BaSO4 solid એટલે કે બેરિયમ સલ્ફેટ પ્લસ 2NaCl aqueous એટલે કે સોડિયમ ક્લોરાઇડ. આમ થવાનું કારણ શું? Na2SO4 ના દ્રાવણમાંથી SO4 માઇનસ આયન અને BaCl2 ના દ્રાવણમાંથી Ba+2 આયન વચ્ચે પ્રક્રિયા થઈ BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે. બીજી ઉદ્ભવતી નિપજ સોડિયમ ક્લોરાઇડ છે કે જે દ્રાવણમાં જ રહે છે. આવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે બે આયનોની આપ-લે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. પ્રવૃત્તિ યાદ કરો કે જેમાં લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરેલા છે. 1. ઉત્પન્ન થયેલા અવક્ષેપ કયા રંગના હતા? ઉત્પન્ન થયેલા અવક્ષેપ પીળા રંગના હતા. તમે અવક્ષેપિત થયેલા સંયોજનનું નામ આપી શકશો? હા, અવક્ષેપિત થયેલા સંયોજનનું નામ લેડ આયોડાઇડ છે. 2. આ પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. આ પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ PbNO3 પ્લસ 2Ki gives PbI2 પ્લસ 2KNO3. 3. શું આ પણ દ્વિવિસ્થાપિત પ્રક્રિયા છે? હા, આ પણ દ્વિવિસ્થાપિત પ્રક્રિયા છે. કારણ કે Pb+2 અને I- બે આયનો વચ્ચે પ્રક્રિયા થઈને PbI2 ઉદ્ભવે છે. પ્રવૃત્તિ. 1 ગ્રામ કોપરનો ભૂક્કો ધરાવતી ચાઇના ડીશને ગરમ કરો. તમે શું અવલોકન કરો છો? કોપરના ભૂક્કાની સપાટી પર કાળા રંગના કોપર 2 ઓક્સાઇડનું પડ જામી જાય છે. આ કાળો પદાર્થ શાથી ઉદ્ભવ્યો? કોપરમાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બનવાથી આમ થાય છે. 2Cu પ્લસ O2 ની ઉષ્મા સાથે પ્રક્રિયા કરવાથી 2CuO મળે. જો આ ગરમ કરેલા પદાર્થ એટલે કે CuO પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી એટલે કે ઊંધી પ્રક્રિયા થવાના કારણે સપાટી પરનું કાળા રંગનું આવરણ એ કથ્થાઈ રંગમાં ફેરવાય છે અને કોપર એટલે કે તાંબુ ઉદ્ભવે છે. CuO પ્લસ H2 ની ઉષ્મા સાથે પ્રક્રિયા કરવાથી Cu પ્લસ H2O મળે. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું તેમ કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન કોપર 2 ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી રહ્યો છે અને તેનું રિડક્શન થયું છે. હાઇડ્રોજન એ ઓક્સિજન મેળવી રહ્યો છે અને તેનું ઓક્સિડેશન થયું છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે જ્યારે બીજો રિડક્શન પામે છે. આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. CuO પ્લસ H2 નું ઉષ્મા સાથે પ્રક્રિયા કરતા Cu પ્લસ H2O મળે છે. CuO નું રિડક્શન થાય છે અને Cu મળે છે. H2 નું ઓક્સિડેશન થાય છે અને H2O મળે છે. CuO નું રિડક્શન અને H2 નું ઓક્સિડેશન થાય છે. રેડોક્સ પ્રક્રિયાના કેટલાક અન્ય ઉદાહરણો. ZnO પ્લસ C gives Zn પ્લસ CO. પ્રક્રિયામાં કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં એટલે કે CO માં ઓક્સિડેશન થયું છે અને ઝિંક ઓક્સાઇડનું એટલે કે ZnO નું ઝિંક એટલે કે જસત એટલે કે Zn માં રિડક્શન થયું છે. MnO2 પ્લસ
4HCl gives MnCl2 plus 2H2O plus Cl2. પ્રક્રિયામાં HCl નું Cl2 માં ઓક્સિડેશન થયું છે, જ્યારે MnO2 નું MnCl2 માં રિડક્શન થયું છે. 4NH solid plus O2 gas gives 2Na2O solid. પ્રક્રિયામાં Na નું ઓક્સિડેશન થયું, જ્યારે ઓક્સિજનનું રિડક્શન થયું. ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે ઓક્સિડેશન પામે છે. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તે રિડક્શન પામે છે. પ્રવૃત્તિ યાદ કરો કે જેમાં મેગ્નેશિયમની પટ્ટી હવામાં એટલે કે ઓક્સિજનમાં પ્રજ્વલિત જ્યોતથી સળગે છે અને સફેદ પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયામાં મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું છે કે રિડક્શન? આ પ્રક્રિયામાં મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું, કારણ કે મેગ્નેશિયમ એ ઓક્સિજન મેળવે છે અને તેનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. તમે ચોક્કસ જોયું હશે કે લોખંડની નવી વસ્તુઓ ચમકદાર એટલે કે ચળકતી હોય છે, પરંતુ થોડા સમય બાદ તેની પર લાલાશ પડતા કથ્થઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડના સારણ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક અન્ય ધાતુઓ આ જ પદ્ધતિથી ઝાંખી પડે છે. શું તમે ક્યારેય તાંબા અને ચાંદી પર જામી જતા થરનો રંગ નોંધ્યો છે? હા, તાંબા પર લાગતો લીલા રંગનો થર અને ચાંદી પર લાગતો કાળા રંગનો થર એક સારણના અન્ય ઉદાહરણો છે. જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેને ક્ષયન થયું એમ કહેવાય અને આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય. ક્ષારણને કારણે મોટરકારના મુખ્ય ભાગ, પુલ, લોખંડના પાટા, જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની તેમજ ખાસ કરીને લોખંડની બનેલી હોય તેને નુકસાન થાય છે. લોખંડનું ક્ષારણ થવું એ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાની પામેલા લોખંડને બદલવામાં ઘણો વધારે ખર્ચ થાય છે. તમે આગળના પ્રકરણમાં ક્ષારણ વિશે વધુ શીખશો. ખોરાપણું, ખોરું થવું. શું તમે લાંબા સમયથી રાખી મૂકેલા ચરબીયુક્ત કે તૈલી ખોરાકનો સ્વાદ અથવા વાસ પારખેલા છે? જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે અને તેની વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે. હવા ચુસ્ત રીતે બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. શું તમે જાણો છો કે ચિપ્સ એટલે કે કાતરી બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે?